એક જણ ઊભો ઊભો કે આનું કાંઈ ટાઈમ નથી જાતો. તેની ઘરવાળી સાંભળી ગઈ. હું કીધું ગુગુ ટાઈમ નથી જાતો, કંટાળો આવે. તક જો આ કપડાનો ઢીકલો પીડ્યો, ટાઈમ શું ન જાય? જો આ ધોકો પીડ્યો અહીંયા, આ હાબુનો ગોટો, ટાઈમ શું ન જાય? કપડા ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? આ હું ધોઈ નાખું એ સમજાય ને તો જ મેળ આવે. એને ધોવાનું કીધું છે એને. અને જ્યાં સુધી શક્તિના ઝપાટા ન લાગે ને ત્યાં સુધી કોઈ ધંધે ચડતા નથી. જો અહીંયા પીઆઈ સાહેબ બેઠા છે, અમારા ગમારા સાહેબ. પોલીસ ખાતાને વધારે ખબર હોય અમુક વસ્તુ. અમુક વસ્તુ જ્ઞાનથી માનવાના જ નથી. બોલો, જો આ પોલીસ છે એ તો હવે સરકારે એક આખો યોજના કાઢી છે, સુરક્ષા સેતુ. પબ્લિક અને પોલીસનો સેતુ બંધાય. ભલે એ કરે, પણ મને ગમતી વાત નથી સરકારનું. એટલે બધા આયોજકોનું એવું કેવું છે કે પોલીસની નજીક પબ્લિક આવવું જોઈએ. પબ્લિક છે એ પોલીસથી બીવી ન જોવે, તો એનથી બીવી જોવે, એરુથી જ બીવી જોવે, પોલીસથી ન બીવે. પોલીસથી બીવી જ જોવે. પોલીસની ગાડી નીકળે એટલે ખબર પડવી જ જોઈએ કે આવ્યું સોયત્રા કાઢ નાખે ડોહા. પોલીસ આમાં માવા છોડાય, પોલીસ આમી કોથળિયું કઢાય. હે, જોવું જોઈએ ને. ખાખી છે આ દેશમાં, ખાખી અખાડા હે. ખાખીઓ આ દેશના સંત જ ખાખી પહેરે અને બીજો આ દેશની પોલીસ પહેરે સાહેબ. હા, એનો સિરતાજ અશોક સ્તંભ છે, રાષ્ટ્રમુદ્રા છે એનું સિરતાજ. આ પોલીસ અને મિલિટરીનું બેનું. હા, ભલે આ પછી કોઈ ખાતાવાળા આમ પવિત્ર માણસ હોય બધા તો પૂજાપાઠ કરતા હોય, પણ ઘીરે ક્યાંય માળા લઈને ને ક્યાંય કડિયા રિવોલ્વર હોય ને માળાનો બેર ખોલી ન નીકળે. ચરી રામચંદ્ર કૃપાલ સમાજ ભગત સમજી જાય ડોહા. આપણે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અધિકારી નરમ ન હોવા જોઈએ. એ પોલીસ સ્ટેશને જાય અને ઓલા ફડાક દી નામ સલામ મારે. હું મારા વિદ્યાર્થીઓને કહું કે તમારે સલામ કોકને મારવી છે કે બીજાને મરાવવી છે? હા, મારે અત્યારે માનો કે 1200 છોકરા છે સ્કૂલમાં. હું એને એ શીખું, નોકર થવું કે માલિક થવું છું. કાંઈ ન કરો, રોડે ઉભા રહો, રોડે જોયા કરો. સ્કૂલની અગાશીમાંથી વયા જાઓ, ત્યાંથી હાઈવે જોયા કરો. જોયા કરીને એટલો જ વિચાર કરો કે આ દુનિયા બધી ક્યાં જાય છે, હું ક્યાં છું, મારે શું કરવું જોઈએ. આ 2-3 મુદ્દા સમજી જાય ને એટલે એને કોઈ દી તકલીફ ન પડે. તો એક છોકરે મને પૂછ્યું, મને કે તમે ભણતા તેથી શું કરતા હતા? મેં કહ્યું બેટા અમે જોયું છે ને એટલે અમે ગણ્યા વધારે. અમારી પાસે ડિગ્રી નથી, પણ તમારા જેવા છોકરા અમારી પાસે ડિગ્રીઓ લે. અમે ડિગ્રી દઈએ કે બરાબર ને. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા ઘટના ને દુર્ઘટનામાં ફેર શું? તાકે સાહેબ આખી નિશાળ ના છોકરાઓને રિસેસ પડી હોય, ગ્રાઉન્ડમાં રમતા હોય અને જોરથી ધરતીકંપનો ઝટકો આવે ને આખી સ્કૂલનું બિલ્ડિંગ બેસી જાય, આને ઘટના કહેવાય. તાકે દુર્ઘટના, તાકે એમાં તમે માસ્તરો જીવતા બહાર નીકળો એ દુર્ઘટના કહેવાય. આવા ગમે એટલું ભણે તો શું ફેર પડવાનો કે? અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં છે, એ એક સંતનો દરજ્જો છે. એ બીમારી દૂર કરે છે. આ સંતોય તે અંદર રહેલો બગાડ છે મનનો એ પણ દૂર કરે છે. ડોક્ટર એક ભગવાન જેવી વ્યક્તિ છે. એ કડક ન હોવા જોઈએ, એ નરમ હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે કડક છે. બોલો, કોઈને બાપુ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લે. બોલો, જે આવે ને ઝડકી નાખ. શું આવ્યો છે સાવાજ? શું આવ્યો? શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. હું કામ ઘઉં વાળું ખાવ છો? હા, નહીં ખાવાના ઘઉં. મકાઈ ખાવ, બાજરો ખાવ, ચણા ખાવ. લાઈવ 150 નીકળ, ઘઉં નહીં ખાવાના. એટલે ગગલાવીને રૂપિયા લઈ લે. બીજો આવે, તને શું થાય?
એ કે સાહેબ બસમાં બેહો ને શક્કર બહુ સડે. પણ હું કામ બસમાં સડો છો? મરી ગયા છોટે હાથીવાળા. મિની ડોરમાં બેઠો, છોટે હાથીમાં બેઠો, ડંફરિયામાં ચડી જાઓ, બસમાં નહીં ચડતા. લે, સરકારે બનાવ્યું છે બેસો ને ભાઈ. નહીં બેવાનું બસમાં, લાઈવ .100 નિકાલ. એક જણો રોજ ચિત્ર જોવે. અહીંયા નગરપતિ બેઠા છે એટલે વધારે મજા આવશે. તાળીઓથી વધાવો. તળાજાના પ્રથમ નાગરિક છે. સુરેન્દ્રસિંહમાં બહુ જૂના મિત્રો બધા. એક જણો રોજ આ ચિત્ર જોવે ને એકવાર રાચે પાણી વાળતો હતો પાતું આ બાજુ વાડિયું ખરી ને શેત્રુજીને કાંઠે વાલો રોજ વાહળી વગાડે. ઓલી કર ગોરખીના રીંગણા. એટલે આનંદ બીજોય બાપુ આજે એ છે કે અહીંયા શમશાને પ્રોગ્રામ છે. અહીંયા હંમેશા માણસો રોવા જ આવતા હોય છે. પણ આ પહેલી ઘટના એવી છે કે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે અને આનંદ કરવા આવ્યા છે. અને ત્રીજો આનંદ મને એ છે કે અમારે પોપટ માલધારીનો એક દાદો અહીંયા બેઠો છે. શું એણે ભક્તિ કરી છે કે શેત્રુજી બે કાંઠે હાલી જતી હોય અને એક ભોળો ભરવાડ ખાલી કૃષ્ણના ઠાકરના નામ ઉપર આમ પછેડીનો ઘા કરે અને એની માથે બેસી જાય અને હાડા હાડ કરતો આ કાંઠે વહી આવતા હોય એટલે એનું ભજન કેવું હશે. એ દાદો અહીંયા બેઠા છે. એની દેરીને દર્શન કર્યા. પંચમુખ હનુમાન બેઠા છે. 5 નાથ બેઠા છે. એટલે મજા આવે. હું ગિરનાર બાપુ અમે ચડતા હતા તે ડોળી કરી એટલે ચડીએ કહીએ છીએ કે આપણે હાવ કાંઈ ગઢા નથી થઈ ગયા પણ હવે સુવિધા હોય તો ખોટું હું તૂટવું એમ. ડોળી એ મેં પછી ઓલી 4 જણા વાળી 2 વાળી નહીં 2 વાળી ડોળીમાં બેસીને તો સરોવરના માત પિતા જેવા લાગી. એમાં નો બે લાગ્યા ભોતળું વૈયા જાય એમ નહીં. હાવ બેવું તો બરાબર બેવું. ઓલી 4 જણા લે ને એ તો ખુરશી હોય અંદર ટેસ્ટથી બેઠા હોય ને 4 જણા લે એમાં આપણને બહુ ફાયદો થાય. શું કામ? એક તો આપણું રિહર્સલ થઈ જાય કે આપણને જેથી 4 જણા લેશે તેથી આપણે કેવા લાગશું એટલે એ થઈ જાય. એમાં ફેર એટલો હોય કે એમાં આપણે બેઠા નહીં હુતા હોઈશું એમ એટલે વધારે સુવિધા સારી છે એમ. આપણે હેઠે રૂ નાખ્યું છે એ ઉત્તરથી વીણ્યો હોય છે ઊભો ન થઈ જાય. આટલું ઉત્તરની દોરીથી વીટવે માથે કાપડ બાપડથી પેક કરી દે. ભૂલથી હલ્યો હોય તો લઈને ભૂલથી હલ્યો તો એમ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને બધા નીકળ્યા રામ બોલો ભાઈ રામ કે રામ રામ બોલો ભાઈ રામ તા કે રામ એમણા જતા હતા ઝપટ કરીને. ગામના શોખમાં લીમડો ને લીમડાની ડાળ નીચી એ ડાળ બેનના તાળવામાં ભટકાણી. સમજી ગયા ને આમ જો કહું. અને પહેલાં તો બાપુ ડૉક્ટરો હતા નહીં એટલે એમણે આમ જોઈ જોવે કે કાંઈ હા બા લેતા નથી પણ મૂળ તાળવે જીવ સડી ગયેલું. હાવ ગુજરી ગયેલા નહીં પણ ઉતાવળા આવડા થઈ ગયેલા કે જલ્દી લે જાઓ ઇસ ઢેર મેં રખા ક્યાં હે ઉપાડો હવે. એ તડાકો માથામાં બોલ્યો ને બેનને જીવ હેઠો આવ્યો અને બેન વાહડા પકડીને બેઠા થઈ ગયા. ક્યાં લઈ જાવ મારા રોજ આવો. ભડોદીન હેઠું ઉતાર્યું શેરી વળાવીને સજ કરો ને ઘીરે આવો ને પાછા ઘીરે લઈ ગયા. 15 વર્ષ જીવ્યા બોલો. 15 વર્ષ પછી પાછા બેન ગુજરી ગયા ને પાછી એ જ રીતે સ્લીપિંગ કોચ નીકળી. રામ કે રામ રામ કે રામ. અમુક તો 80 વર્ષનો રામ રણકારા કરતા જતા હતા એમણા. તા ગામનો ચોક ને લીમડો આવ્યો તા તો એનો ધણી વાહડો લઈને ધોડ્યો. ઉભા રહ્યો ઉભા વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું ધીરે ધીરે કાઢવા. આ પાછી ભટકા હે તો 15 વર્ષ નહીં થાય. આ કોઈ પ્રેમ છે ભલા માણસ? શું વાતું કરો છો? માણસ કેટલું જીવ્યો એની કરતા કેવું જીવ્યો, કોના માટે જીવ્યો
જો મરી જવાનું છે એ વાત ફાઇનલ છે. શમશાને બેઠા છે એની વાત કરી, કોઈ અમર પટોલીને આવ્યું નથી. જવાનું છે એ વાત ફાઇનલ છે. પણ કોઈ મિલિટરીમાં ભરતી થઈને મર્યો હોય તેથી સાહેબ તિરંગામાં લીપટાઈને આવતો હોય છે, શહીદ કહેવાય. એ મર્યો ન કહેવાય, એ શહીદ થયો કહેવાય. એને આખું ભારત એને સલામી દેતું હોય. અને બાપજી મને ઘણી વાર એવું થાય, અમુક સૂત્રો હવે આપણે કાઢવાની જરૂર છે. આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे, એ હતું પેલા ગરીબાઈ. તે ગાંધી બાપુ વખતે ગાંધી બાપુ એમ કહેતા કોઈ ભૂખ્યું હોય તો આપણે અડધો રોટલો ખાઓ, અડધો એને આપો, પણ દેશને બચાવો. હવે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે આપણે જે છોકરાઓ નીકળે સ્કૂલમાંથી, આજી રોટી ખાएंगे, તમારા છોકરા દેશ કો બચાएंगे, નહીં નહીં નહીં, બબે રોટલા ખાएंगे ને દેશ કો બચાएंगे. સાહેબ ખાઓ, હટાકટા બનો. મરી ગયા, તૂટી ગયા. આ 370 ગઈ બધી. હિન્દુ મુસ્લિમ એક થઈ આ દેશ બચાવો. બબે રોટલા ખાય 18 વરણ તમામ કોમ એક ભારતીય બનો. અમે કેવા છે એ મૂકો, કઈ જ્ઞાતિ છે એ મૂકો, એ તમારા વરાખરામાં રાખજો તમારી પાસે, પણ દેશ માટે તો એક બનો બધાય. આ પેલા આપણે ખૂબ બોલ્યા છીએ, હમ હમારે વતન કે લીએ, આવા ભાષણો થતા, હમારે વતન કે લીએ હમ હમારી જાન દે દેંગે. એટલે હામા વાળા સમજતા કે આ તો મરવા ત્યાર છે, ગોબો ઉપાડી લ્યો. नहीं, सूत्र फेरवो कि हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे जो इस देश के सामने किसी ने देखा तो. हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे. हुकाम हम हमारे वतन के लिए किसी का खून बहा देंगे जो हमारे भारतवर्ष के सामने किसी ने देखा है तो. ये खून भारतीय मिट्टी से बना है. साहब आपजी हमणा ज मारो प्रोग्राम भावनगर में નિવૃત્ત આર્મી વાળા બધા ભાઈઓએ મળીને જે રાખ્યો હતો, અને એમાં પરમ ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવ, જે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરનો છોકરો આર્મીમાં ભરતી થાય અને 19 વર્ષની ઉંમર, એના લગ્ન પછી બીજા જ મહિને કારગિલ મોરચે જવાનો હુકમ થાય સરકારનો. અને કહેવા ગયો સાહેબ 11 છોકરા જે ટાઈગર હિલ ઉપર જે ચડ્યા છે, આખો કારગિલનો જે વિજય થયો, અને એમાં જે 11 છોકરા, 11માંનો એક આ હતો. અને એને રૂબરૂ જ્યારે એની સાથે બેઠા, અમે હોટલમાં લગભગ 5 કલાક અબજી અમે બેઠા એને હારે, કારણ કે આવા વીરવર પુરુષ હારે મહાવીર સાથે બેહવાની કોને ઈચ્છા ન થાય. મહાવીર આપણો બાપ હનુમાન કહેવાનો. અને એ પછી આજની તારીખમાં 57 જે મહાવીર જેને બિરુદ લાગ્યા છે એમાંનો જીવતો હોય તો આ એક યોગેન્દ્રસિંહ યાદવ. પરમવીર સાથે, મહાવીર સાથે કેમ ન બેસવું ગમે. બેઠા અને પછી માણસ જે વાત કરી સાહેબ, શું એની તાકાત, શું એનું જોમ ભારતીયપણાનું. અને બાપજી વાતમાં એ માણસ બોલ્યો છે કે બાયાભાઈ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. ભારતમાં ભરોસા ઉપર જ ચલાય, અને ભરોસો હોવો જોઈએ મારી સાથે મારો ભગવાન છે. બહુ મોટી વાત, પણ ટૂંકી વાત કરી દઉં કે જ્યારે બરોબર એ ટાઈગર હિલ એટલે 16,000 ફૂટ ઉપર -20 ડિગ્રી, અત્યારે 21ની અત્યારે ઠંડી છે અત્યારે હાલમાં વર્તમાનમાં, તોય આપણે બહાર ગોદડા ઓઢીને, અને એમાં હેજી વી આવે, એનથી હેઠી વી બીજી વહી જાય, માઇનસ થઈ જાય ને એટલે બરફ થઈ જાય, એને બદલે -20. અને યોગેન્દ્રસિંહ કે અમે 3 દિને 3 રાત એ હિલ ચડ્યા. બોતેર કલાક થઈ, અને જ્યારે મોં ઉજળું થયું અને છેલ્લો પોઈન્ટ અમારે ચડવાનો બાકી, અને ચડી ગયા અમે, અને જોયું ને ત્યારે અમને ખબર પડી કે બે બાજુ પાકિસ્તાનની બેરક છે ને એની વચ્ચે આવી ગયા છે, અને બે બાજુ 150 માણસો હતા, અને એ ઉપર બરોબર હામાં, અને ન્યાલી એક સાથે 300 જણાએ ફાયરિંગ ચાલુ કર્યું, અને અમે 11 જણા હતા. અને ત્યારે એટલું જ કીધું કે હે માં ભારતી, હવે તું જ અમને રાખી શકે, હે ઈશ્વર તું જ અમને બચાવી શકે. પછી એને અલ્લાહ કહે તો ભલાઈ કે, પણ તત્વને યાદ કરી લીધું. અને કહેવાય ગયું અમારી 10 યુવાનો શહીદ થયા. એને એનું વર્ણન જ કરાય એમ કે મારા ખોળામાં પડતા હતા,
અમે પથ્થરની ઓથ લેતા જતા હતા, પણ મારી હારે બે રહેનારા હતા ને, એણે એવું કીધું કે યોગેન્દ્ર તું જી જાયેગા, તું બચ જાયેગા તો એ વિજય મિલેગા. સાહેબ એનું કવર કરતા કરતા બે જણા મર્યા. મારા રૂમ પાર્ટનર હોય કે મારા સહ અભ્યાસી, કોકના ફેફસા બહાર નીકળી ગયા છે, કોઈની ખોપરીઓ ફાટી ગઈ છે, રુધિર હાલ્યા જાય છે, અને સામેથી 15 જણા 20 ફૂટ જેટલા આઘા છે, ઓચિતા જ્યાં દેખાણા. એક ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે અમારી બચીએ નહીં કોઈ. તો હાલની હું ઘડીક જીવતો મરી જાઉં, હું જો જીવતો છું એને ખબર પડશે તો મને માર નાખશે, પણ જો નજીક આવી જાય અને મારી માં ભારતી જો મને થોડીક હૂફ આપી દે તો નજીક આવી જાય તો બોટી બોટી ન કરી નાખું તો હિન્દુસ્તાનનું રતન મટી જાઓ. હવે મારી નજીક કેમ આવે? એટલે હવે સાંભળજો, હવે અહીંયા જેના મિત્રોની લાશો પડી છે એની આંખું ખુલ્યું છે. આ જો આંખું વીચીને પડે તો આપણે શું કરે દેખાય નહીં. એટલે સાહેબ એ કે મેં આંખું ખુલ્લી રાખી અને જાણે ડેડ બોડી પડ્યું હોય એમ હું પડી ગયો. મારા 2 પગમાં લાગેલું છે. એક ગોળી મારા કાન પાસેથી એમ કહેવાય આંખ પાસેથી ના નાકને લેતી વહી ગઈ છે. સીધો ઉપરલી બીજો પથ્થર આવ્યો છે, એણે મારું આ નમણું તોડી નાખ્યું છે. એટલે મારા મોઢા ઉપર તો બધે લોહી છે, પણ મેં આંખ ખુલ્લી રાખી. આંખમાંથી લોહી નીકળે, માથે અંદર આજે આંખમાં એમાં આમ જાય છે. મેં મારું લોહી આંજ્યું હતું તે દી માણસ કહે છે. જ્યારે ઓલા આવ્યા ત્યારે બોલી નહોતો એક તો માણસ કે માયાભાઈ युद्ध तो जिंदा होते उसके सामने होता है, मुर्दे के साथ नहीं. इस लोगों ने मेरे मुर्दे हुए भाई ऊपर भी गोलियों चलाई. छाती ઉપર પગ મૂકી મૂકીને માથે બેહીને એમ કે ફાયરિંગ ચાલુ કર્યા. ત્યારે મેં નક્કી કરી લીધું કે આગળ મારો વારો છે જ. મારા 2 પગમાં ગોળીઓ મારી. હવે કલ્પના કરો આંખો ખુલ્લી છે અને પગમાં ગોળીઓ લાગે. સાહેબ એની અણહાર નહીં ફરી હોય ક્યારે પરમવીર ચક્ર મળે. સાહેબ એની અણહાર નહોતી બદલતી માણસની. મેં નક્કી કર્યું મરેલો છું, હું કેમ મારી કડકસલી પાડું, કેમ મારી આંખ વીચું. હાથમાં મારી, આ હાથમાં 3 ગોળી લાગી. મારું બાવડું ફાટી ગયું. સહેજ મેં જોયું ત્યારે ખબર પડી અંદરથી ધવાડા નીકળે છે. અને મારા મિત્રોની સાતીઓ ઉપર ગોળીઓ મારે તો લાશુ ઉલ્લે છે. હવે મારે એ કરવાનું હતું કે મારે કેટલું પગ ઉલાળવો. અને છેલ્લે મારી છાતી ઉપર પગ મૂક્યો અને દુશ્મનોએ જ્યારે મારી છાતી ઉપર ગોળી મારી ત્યારે થડકો લાગ્યો ગોળીનો, એટલું મને ખબર રહી. પછી થયું બસ ખલાસ છું. હે ભગવાન, મનોમન ઈશ્વરને યાદ કર્યો. અને એ લોકોએ ગોળીઓ મારી અને જાતા જાતા જ્યારે મને પગની 2 એણે પાટું મારી મારા પગ ઉપર, ત્યારે મને અહેસાસ થયો કે ના ના હું તો જીવું છું. તો છાતીમાં ગોળી અને એ પાછા ફરી ગયા. ઓલા લોકો નક્કી જ થયું કે તો બધા મરી ગયા. ત્યારે મેં મારો હાથ ઉપાડીને આમ છાતી ઉપર નાખ્યો. ત્યારે થયું ઈશ્વર તો છે, કારણ કે મારા ખીચામાં ડબલ 5ના ચીકા હતા ને એની ઉપર ગોળી લાગી હતી, મારી છાતીમાં નહોતી ગઈ. અમારા બધા હથિયારો એને લઈ લીધા હતા, એ બધું લૂંટી અને એ લોકો હાલ્યા જતા હતા. પણ મેં મારા પડેલા મિત્રના જ્યાં મેં જોયું તેની બેગમાં એક હેન્ડબોમ્બ મેં જોયો. એ મેં હેન્ડબોમ્બ ઉપાડ્યો. ઓલો જાતો હતો અને આ કોટની માથેનો ટોપો હોય ને એ આમ પડી ગયેલો ઓલાને, એની પાછલા ઓલામાં મેં ઘા કરી દીધો. એ એમાં પડ્યો. એને થયું કાંઈક આવ્યું છે, કાઢવા જાય ન જાય તો બોમ્બ ફાટી ગયો અને એનું માથું ઉલ્લીને મારી ઉપર પડ્યું. એ ક્ષણે હું ઊભો છો. પગમાં ગોળ્યું છે, એક હાથ આયલી લટકે છે, કારણ કે 3 ગોળી એ કાંઈ નાની હુની હોય નહીં. હાથ આખો ફાટી ગયેલો, મારો હાથ કે લટકે છે. અને એ જે સૈનિક પડ્યો એ ભેગી મેં એની રાઇફલ ઉપાડી. ઓલા લોકોને થયું કે આ તો મરી જ ગયેલા હતા ને આ પાછો જો ભડાકો થયો હોય તો નક્કી ભારતનું બીજું સૈન્ય આવી ગયું લાગે. અને તરત એનામાં અમે જોઈ લીધું, એકને પાડી ગયો પસા વયા જાય, માજે છે ભાગો ભાગો કરતા ભાગી. એને એમ થયું ભારતની બટાલિયન આવી ગઈ. એ ભાગ્યા એટલે મેં ઓલો પડ્યો થયો એની રાઇફલ લીધી, એનું જ હથિયાર, એની જ ગોળી, એની જ બંદૂક. પણ મારો આ હાથ નડતો હતો. પછી મને ખબર પડી આ હાથ લબડે છે. અને એક હાથમાં મેં
રાઇફલ તો લીધી, પાછી રાઇફલ હેઠી મૂકી અને આ હાથને તોડવા મેં મહેનત કરી, ઝટકા માર્યા પણ તૂટ્યો નહીં, પીડા બહુ થતી હતી. એટલે એ હાથને મેં મારા બેલ્ટમાં ભરાવી દીધો, પટ્ટામાં ભરાવી દીધો અને પછી એક હાથે મેં ફાયરિંગ કર્યું અને 15 જણાને ત્યાં ઠાર કર્યા સાહેબ. અને 15ને ઠાર કરીને પછી મારા મિત્રો પાસે હું બેઠો હું રોયો. શું કર્યું એ તો મારો ભગવાન જાણે. અને બાપજી વાત એ છે, એ માણસે એટલું કીધું. પછી એક અવાજ આવ્યો. એ કોનો અવાજ માયાભાઈ છે એ આજ સુધી કે મને ખબર નથી પડી. બેટા વહાં છે, પિછલી સાઈડ છે, નીચે કૂદ જા. કારણ કે ત્યારે હું મારા મિત્રો પાસે બેઠો ત્યારે મને ખબર નહોતી કે આમાં ભારત કઈ બાજુ આવ્યું છે ને પાકિસ્તાન કઈ બાજુ આવ્યું છે, મારે કઈ દિશામાં અહીંથી જવું એ મને ખબર નહોતી. અને જ્યારે હું પાછળ ડાયરેક્ટ કૂદ્યો ત્યાં એક નદીનું વહેણ હતું. એ નદીનું વહેણ મને તાણી મારી બટાલિયન સુધી લઈ ગયું સાહેબ. અને મારા ફોજી મિત્રોએ મને એમાંથી પાછો કાઢ્યો. કહેવાનો મારો અર્થ એ છે કે મરવાનું તો છે જ એકવાર, પણ એવું તત્વ લઈને જો મરીએ તો 110% કહું, પછી તમે જે ભગવાનને માનતા હશો એ ભગવાન અસ્તિત્વ રીતે તમને અંદરથી મદદ કરશે ને કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત એ છે. એટલે મોંઘા મૂલવાળા, ઓલા રત્નો રૂપાળા અને દરિયો પહેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મો, જેની અંદર ઉપકાર પડ્યો છે એને કોઈ દી વાત, જેને બીજા માટે વાત એ છે કે જે બીજા માટે એને કંઈક કરવું છે. આજ ભગતસિંહને શું કામ યાદ કરીએ છીએ ભાઈ? એ બીજા માટે કર્યું. ભગવાન રામને કેટલા વર્ષો વયા ગયા. આજ હું તમે એની કથા સાંભળતા થાકતા નથી. મહાદેવને એટલા વર્ષો વયા ગયા છે. કેટલા, એ તો જીવતો છે મારો બાપ, જાગૃત છે, એની હાજરી છે. પણ કેટલા અજંપા, જ્યાં તત્વ નહોતું ત્યારે એ કે હું હતો. અને આજ ઈ મહાદેવના ગુણ આજે શું કામ આપણને વાલા લાગે છે? કારણ કે એણે કંઈક કર્યું છે. અને ઘણાના તો હગા ભાઈ બાપની વાત કરતો કે એ રહેવા જાય ને બીજાની વાતો કરો નહીં. અમે એક ભાઈના બાપાના કારેજમાં પ્રોગ્રામ પૂરો થયો પછી છોકરે કીધું કે ભાઈ મારા બાપા એટલે બધા હારા હતા, આજ તમે કહો ત્યારે અમને ખબર પડે. એટલે કારણ કે આપણે તો પછી એના બાપાનું કારેજ હોય એટલે તો પેમેન્ટ હવારમાં લેવું એટલે આપણે વખાણ જ કરે. શું દાદાનું જીવન? તા ગામના છોકરા સામું જોતા હતા કે તારા બાપાની વાત કરે, કોની વાત કરે? નહીં, મર્યા પછી મોજ આવે એવું જીવાય તો જ મજા આવે. મર્યા પછી માણસોને મોજ આવી જોઈએ ભાઈ. એટલે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. આ ડોક્ટર એટલા બધા ભાઈ ગરમ, કોઈને બાપા પૈસા બાપજી દવા ન આપે, ઘગલાવીને રૂપિયા જ લઈ લે. શું થાય કે આમ તો એક જણો 7-8 દીથા જોતો હતો ને એનો મગજ ગયો ને આ બાજુ પાણી વાળતો હતો. વાત ત્યાં હતી. એ પાણી વાળતો હતો રાજ્ય. એ રાજ્ય પાણી વાળતા ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, શેત્રુજીનો બાવળ લીધેલો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો બઠ્ઠો લીધો ખંભે ને આવ્યા. સવારમાં હોસ્પિટલે પધાર્યા. ડોક્ટરે કીધું શું આવ્યા છો ભાઈ, શું થાય? કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે, લાઈવ 150 કે આલ્યો 300. સીધા ડોક્ટરને જ 2 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. મારે એક જ નાની વાત કહીને પાછા સંતવાણી પર જવું જ. બાપજી બેઠા છે, સમય પણ ઘણો થયો છે, માતાઓ બહેનોની પણ હાજરી છે. અને મેં પહેલા કીધું કે બાપ કરતા માની ફરજ બહુ વધારે હોય છે. પહેલો વહેલો કોઈ ગુરુ હોય ને આપણો તો એ માં છે. અને માએ આપણને પહેલો વહેલો શબ્દ શું શીખવાડ્યો ભાઈ? પહેલું વહેલું આપણે બોલતા શીખ્યા શું? પહેલો વહેલો શબ્દ આપણે શીખ્યા હોય તો એ છે હા. હાવ નાનું બાળક હોય અને ઘોડિયામાં નાખવાનું જ્યારથી શરૂ કરી દે, કેટલા વર્ષ સમયે ઘોડિયામાં પોઢાડતા આપણે યાદ નથી રહ્યું. તને ડોક્ટર યાદ હોય તો કે તું કેટલા વર્ષના હતા ને તમે? એ કઈ નક્કી ન હોય તો ફેર પ્રમાણે જેથી બધું આવે ને ફેર પછી ઘોડિયા આવે. ઘોડિયામાં નાખી દે પછી જે સમાજ એવા હલડા.
પણ કહેવાય ગયો એક હાલરડું તો બધાય હોય, પછી આખો દેશમાં કોઈ પણ જગ્યાએ ઘોડિયામાં નાખે એટલે સીધું હા ત્રિસત્યો. એ બી બાળકને ઘોડિયામાં નાખે એટલે સીધું હા તો ઓલું ઘોડિયામાં પીડી પીડી હા આ પેલું શીખે છે. હા પછી અમે કલાકારો બધા એમ કહેતા હોય કે ભાઈ માં હાલડું ગાય છોકરું હોય શું કામ જાય, તો અમે એમ મજાકમાં કહીએ કે અત્યારના છોકરા 21મી સદીના બાળકો એટલા બધા હોશિયાર હોય તે એ નક્કી કરી લે, કારણ કે માં હા કે એટલે આમ ઓલું હા તો માં કે હા તો ઓલું પીડું પીડું હા તો છોકરાને એમ થાય ખોટું હરીફાઈ પડવું એને કરતા હુઈ જાય. ના એ નથી સાહેબ. માં પેલું એમ કહે છે કે દીકરા દુનિયામાં આગળ વધવું હોય ને તો હકારાત્મક બનજે. હા ભાઈ હા બાપા હા તમે કયો એમ બાપા હા દીકરા જગતમાં જવું હોય આગળ વધવું હોય તો હકારાત્મક બનજે, હા પાડજે, નકારાત્મક બનતો નહીં. અને એ જ માં પછી છોકરાને ગુરુના ચરણમાં મોકલે તો આપણું ભજન હા એમાં ભજન જેવું આવે, વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હાજી. હા એમાંય હા, કારણ કે આપણો ગુરુ એમ કે એક માએ કીધું એમાંય હા પાડજે, અને એક તારો ગુરુ કહે ને એને કોઈ દી નકારાત્મક વાત કરતો નહીં, કારણ કે ગુરુ કે એમાંય હા પાડજે. અને ત્રીજું આ દેશનું શાસ્ત્ર જે કે ઈ તું હા પાડજે, આમાં નકારાત્મક બનતો નહીં. એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે દીકરીનું. એક દીકરી સાસરે ગઈ. દીકરી સાસરે ગઈ એટલે સાસુ હાવ પહેલી જ વેલી હાહુ બની હોય ને એવી, બીજી વાર જન્મ જ ન થયો ડાયરેક્ટ હાહુમાં જ જન્મ જેનો થયો હોય, હાવ નવું કડાક હાહુડું. એટલે દીકરી જે હતી એ 6 મહિનાની હતી તેથી એની માં ગુજરી ગયેલી, અને બાપે પેટે પાટા બાંધીને સંસ્કારના પાન પાઈ દીકરીને મોટી કરેલી. અને એ દીકરીને એમ હતું કે મારા લગ્ન થશે અને મારા પતિની માં હશે ને એને હું માં માનીને મારું જીવન કાઢી નાખી, પણ એને ખબર નહોતી કે મને હાહુ ભટકા હે. એવી સાસુ મળી, દીકરીથી ભૂલથી કાંઈક ઢોળાઈ જાય, હાવ ફુહેડે જ આવી. ત્યાં એને માં હોય તો ખબર હોય ને મારે કેટલું શીખવાડવું આને, આ ઉપાડો એને સંભળાવે. જેની ઘીરે બાઈ બેહવા જાય ત્યાં કાંઈ કહે કે અમારે આવી હાવ વેતા વગરની, હું તો નાદ પાડતી હતી, જોને તારા ભાઈએ પરાણે વેહવાળ કર્યું, મારો દીકરો તો હાવ તૂટી ગયો. દીકરી સાહેબ 2 મહિને એમ કહેવાય કે જ્યાં બાપને ઘેર આટો આવી હુકાઈ ગયેલી દીકરી. અને એના બાપે માથે હાથ મૂકીને એટલું કીધું, મારો બાપ મારી દીકરી કેમ દુબળી છો? કે ના બાપુજી કાંઈ નહીં, કે નો કહેતો તારા બાપના હમ. અને આ દેશની દીકરી બધા હમ ખાઈ શકે સાહેબ, બાપના હમ ના ખાઈ શકે. એટલે કીધું કે બાપુજી આમ તો કહેતા હું હાવ સાચી વાત તો એ છે કે સીતા અને સરિતા એકવાર પિયર માલી નીકળે પછી બીજી વાર પિયરના ઝાડવા ન જોવે, એમ ખાનદાન બાપની દીકરી રિહામણે કોઈ દી ઘેર ન આવે. છેલ્લી વાર તમારું મોઢું જોવા બાપુજી આવી હતી, હવે પાછી આવું કે ન આવું એ નક્કી નહીં. કે કારણ એટલું કે કાં બાપુ કવો બુરી, બાકી પાછી નહીં આવું, કાં હું વખ ખોલીશ. બાપુજી મારી સાસુ એવી મને મળી છે કે મને વાતમાં મારી માં સામે બહુ બોલે, તમારા ઉપર બહુ ગાળું બોલે. બાપની આંખમાં આહુડાના ધોરિયા થયા. બેટા મારી ભૂલ છે, પણ હવે મરે તારા દુશ્મન, તારે મરવાનું થતું નથી. મારી દીકરી મને યોગ્ય નથી. તો સાંભળ બેટા, એક કામ કર, હું તને એક દવા આપું છું, એ રોજ તારી સાસુને જમવામાં દૂધમાં જ્યારે સમય મળે ત્યારે રોજ 2 ટીપા દવા પાઈ દેજે. એ 50 દિવસ તું દવા પાસ ને એટલે ધીરે ધીરે થતા એને એક એવી બીમારી લાગુ પડી જશે, અને પછી 10 દિવસ થાય એટલે એ મરી જાય. એટલે તારી ઉપર ના આવે અને કહેવાય જાય કે એ બીમારીથી મરી ગયા અને મારી દીકરી બચી જાય. આલે આ દવા લેતી જા.
વાત પૂરી સાંભળજો. દીકરી ગઈ. જ્યાં દીકરી જવાની તૈયારી કરે ત્યારે બાપ એને બોલાવીને કહે છે કે બેટા પાછી આવી તો કામ વાત કહું કે શું કે જો હવે તારી સાસુ છે 2 મહિના, 50 દિવસ દવા પાવાની છે, 10 દિવસ પછી ગુજરી જાય, 60 દિવસે તારી સાસુ મરી જવાની છે. એ તો બરાબર કે હા, પણ મારી દીકરી હો અને તારા બાપને જો પ્રેમ કરતી હો તો એક કામ કરજે. શું? ત્યાં જા પછી તારી સાસુ ગમે ઈ બોલે, પણ તું જો તારી સાસુને પ્રેમ ન કર તો તારા બાપના સોગંદ છે. એ ભલે ગમે એટલું ખરાબ બોલે પણ મારી દીકરીના મોઢામાં ખરાબ વેણ ન નીકળવું. તારે કેવલ 50 દી એના વખાણ કરવાના છે મારા બાપ. જા જા બસ તારે તારી માં સમજીને એના વખાણ કરવાના છે. અને દીકરી ગઈ સાહેબ, અને એની સાસુ ગમે બોલે એટલે એની સાસુને સવારમાં ઉભા થઈને ભલે મારા તમે જે બોલો એ માં જ શબ્દ સાસુ કરી નાખ્યું. જે માં બોલો એ પહેલા તમે જો આમ જો ચા પી લ્યો, જો હું હમણાં પૂજા કરી નાખું ત્યાં સુધી, જો ગરમ પાણી કરી નાખું ત્યાં તમે નાઈ લ્યો, હાલો હું જ તમને નવરાવું. ઓલી ગાળું દેતી રહી તો દીકરાની વહુ એને એમ કહેવાય પગ ચોળી નાખે. એટલું એનું કામ મળે કરવા. એને જમવા હવારમાં આપી દે ફર્સ્ટ ક્લાસ સોળીને. એમ તો હા હું આમ નરવી કકડો રોટલો ખાઈ દો. પાડોશીમાં દીકરી બેસવા જાય એટલે પાડોશની બાઈ એમ કે આગળ જ તારા સાસુ આવ્યા હતા અને તને 2 કટકા ગાળું દેતા હતા. ત્યાં ઓલી એમ કે ખબરદાર કોઈ મારા સાસુનું કાંઈ કીધું છે તો એ મારી બીજી માં છે હો. અને માની ગાળું તો ઘીની નાળ્યું કહેવાય. એ ખાલી મને ચકાસવા માટે હું કાંઈ છું કે નહીં, બાકી મારી માં છે. ખબરદાર જો કોઈ કાંઈ બોલ્યું છો. સાહેબ 15 દી હાલ્યું ને તો 15 દીમાં ગામની બાઈઓ આ ડોશીને મળ્યું કહેવા કે ઓલી તને માં સમજે છે અને તું એને સામે વિરોધ કરશો લેવા દેવા વગરની. આ ભૂલ તારી છે. અને એક દિનો હુરજ ઉગ્યો અને હવારના પોરમાં હાહુની પાસે આમ ચા મૂકી અને કીધું માં ઊભા થાવ, ચા પી લ્યો. ત્યારે ચા લેતી વખતે હાથ ડગડગે છે, હાથ ધ્રુજે છે. શું થયું માં? બેટા તારી સાસુને માફ કરજે, હું તને ઓળખી ન શકી. મારે એમ હતું, મારી અંદર અહમ હતો કે મારા દીકરાની વહુને હું દબી દઉં, મારા કંટ્રોલમાં કરી લઉં, પણ તું તો બહુ કંટ્રોલમાં આવી ગઈ બેટા. હું સાસુ બની પણ તે મને માં બનાવી દીધી. દીકરા મને ખબર છે તારી માં નથી. તેથી દીકરી એટલું જ બોલી, માં હું તને માં બનાવવા જ આવી હતી, મેં મારી માનું મોઢું નથી જોયું. ત્યારે મને એમ હતું કે મારા ધણીની માય એને હું માં તરીકે રાખીશ, પણ તમે તો સતત બોલ્યા કરો છો. એમાં માં આવી હોય? મેં તો માં નથી જોઈ. તો માં આવું બોલતી હશે, માં આવું કરતી હશે કે દીકરી મને માફ કરી દે બેટા, હવે બોલતી નહીં, હવે બોલ તો તને મારા સોગંદ છે. અને સાહેબ માથેલી 15 દી ગયા પછી તો ખોળિયા જુદાન આત્મો એક. બહારનો માણસ આવ્યો તો નક્કી ન કરી શકે કે આ દીકરાની વહુ છે કે દીકરી આટો દેવા આવી છે. માથેલી 15 દી થયા અને સાસુ વહુ માં દીકરી બન્યા. ભાઈ પ્રેમ વધ્યો અને રાતની દીકરી હળી કાઢતી કાઢતી બાપને ગામ પોગી, બાપુજી મને માફ કરજો. શું થયું બેટા? કે બોલી તમે મને દવા આપી હતી ને એ મેં પાઈ, પણ હવે મારે કોઈ સંજોગોમાં મારી સાસુને મરવા નથી દેવી. પિતાજી એક માનું તો મોઢું મેં નહોતું જોયું, પણ આ મને હવે મારી બીજી માં જેવી મળી છે મને. તો તમે મને કંઈક એવી દવા કયો પાછી કે એ ઝેર ઉતરી જાય અને મારી સાસુ બચી જાય, કારણ કે 30 દિવસ તો પાઈ દીધી જ મેં. બાપ બધ ભરી ગયો દીકરીને, ખમા મારી દીકરી, તારી સાસુને કાંઈ નહીં થાય. કે કેમ? એ તો દવા શક્તિની હતી બેટા. સાચી દવા તો મેં તને તારા કાનમાં રેડી થી કે તું મીઠુડી બનજે મારા બાપ. વાત એ છે
મોઢામાં પીવાણેલું હોય ને દવા કે કોઈ પણ વસ્તુ કે અમૃતે પીવાનું હોય ને સાહેબ એની ઉલટી થઈ શકે, પણ આવો સદગુરુ કાનમાલી પાય છે ને એ પેઢીઓ તરી જાય ભલા માણા, કારણ કે એ સારું ઉતરે છે અને એ જે સારું તત્વ બનાવે છે. વાત એ છે કે છોકરો ભણે ન ભણે એ 2 નંબરની વાત, પણ આવી ગામને પાદર કથા હાલતી હોય ને, ગંગાનો ધોધ હાલ્યો જતો હોય ને, એમાં ડૂબકી ખાવાનું ભૂલતા નહીં મારા બાપ. જો આવું સાંભળેલું હશે ને તો કોક દી પાછા પરિવાર એક થાય, કોક દી ભારત એક થશે. અને એવું જ્યારે અહીંયા તળાજાને આંગણે આવો રૂડો જ્યારે અવસર છે, એમાં મને આવવાનો અવસર મળ્યો, બાપજીની સામે બોલવાનો અવસર મળ્યો, અમારા પરસોત્તમ બાપુ બેઠા છે એની સામે બોલવાનો અવસર મળ્યો. ફરીવાર આ બધાના ચરણમાં વંદન કરી આગળનો દોર પાછો પોપટભાઈ માલધારીને સોંપું. પોપટભાઈને તાળીના ગળાથી આપણે વધારે ભાઈ શ્રી પોપટભાઈ માલધારી.